રામ રામ ખેડૂત મિત્રો, હું આપનો દોસ્ત રવિ સોલંકી તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આ વિડીયોમાં વાત કરવાની છે જે NPK 13045 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તેની। તો સૌથી પહેલાં 13045ની વાત કરીએ તો તેમાં 13% નાઇટ્રોજન આવે જે નાઇટ્રેટના સ્વરૂપમાં આવે છે અને 45% પોટાશ આવે જે આપણા પાકને ખૂબ જ જરૂરી હોય છે। ને ત્યાર પછી 13045 ક્યારે વાપરવું જોઈએ તો 13045 આપણો કોઈ પણ પાક હોય કે જેમાં ફળ બનતું હોય ત્યારે, એટલે કે 65 દિવસથી માંડી અને 75 દિવસમાં ગમે ત્યારે તમે વાપરી શકો। ત્યારે આપણા પાકમાં ફૂલમાંથી ફળ બનતું હોય છે જેમાં ફળ બનવામાં ખૂબ જ જરૂર આપણા પાકને 13045ની પડતી હોય છે। તો ત્યાર પછી આપણા પાકમાં વાપરવાથી શું ફાયદો થાય તેની વાત કરીએ તો દાણા ભરાવવા, ગુણવત્તા સુધારવા અને ક્વોલિટીવાળું ઉત્પાદન લેવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે, જેથી ઉત્પાદનમાં વધારો થાય છે અને તેની સાથે બજારમાં પણ સારો એવો ભાવ મળી શકતો હોય છે। તો હવે આપણા પાકમાં 13045 કેટલું વાપરવું જોઈએ તો એક પંપમાં 100 ગ્રામ નાખીને છંટકાવ કરી શકાય છે, એટલે કે 1 કિલો પેકિંગમાંથી 10 પંપ કરવાના અને પ્રતિ વીઘે 3 થી 4 પંપનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે 65 દિવસનો કોઈ પણ પાક હોય તો તેની વૃદ્ધિ સારી એવી થઈ ગઈ હોય છે, એટલે એક વીઘે જે 16 ગુઠાનો વીઘો આવે તે એક વીઘે 3 થી 4 પંપ કરવા પડે તો જ સારું પરિણામ મળી શકતું હોય છે। બાકી 1-2 પંપ કરો તો સારું પરિણામ ન મળે અને ખોટો ખર્ચો થાય અને મહેનત પણ તમારી ફેલ જાય। તો આ હતી 13045ની ટૂંકી અને ટસ માહિતી। આ સિવાયની બીજી આમાં કોઈ તમારે માહિતીની જરૂર હોય તો તમે કોમેન્ટમાં લખી દેજો, તમારી માહિતીનો જવાબ જરૂર આપવામાં આવશે। અને જો તમે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરતા જજો અને વિડીયો વધુમાં વધુ શેર પણ કરી નાખજો, જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે। તો જય જવાન જય કિસાન।